હેલો ગાઈસ, તો આજના ઓપરેટિવમાં કોથળીની અંદર ઘણા બધા ફાઇબ્રોઇડ છે. પોસ્ટ મેનોપોઝલ પેશન્ટને પીવી બ્લીડિંગ ચાલુ થઈ ગયું છે. 2017માં મેનોપોઝ આવી ગયું હતું અને 2023, 2024, 2025 કન્ટિન્યુઅસ પીવી બ્લીડિંગ થાય છે. તો આજે આપણે દૂરબીન લેસરથી આખું ઓપરેટિવ કરી નાખશું. સારી રીતે થઈ જશે, બરાબર. તો ગાઈસ, ઓપરેટિવ બહુ સારી રીતે કમ્પ્લીટ થઈ ગયું છે. ઓપરેટિવ પછી બેનની રિકવરી પણ સારી રીતે આવી રહી છે. હવે ઘણી વખત આપણને કોથળીમાં કંઈ પ્રોબ્લેમ હોય અને બ્લીડિંગ વધારે થતું હોય અથવા પીરિયડમાં દુખાવો વધારે થતો હોય તો આપણે હ્યુમન એક મેન્ટાલિટી છે કે આપણે એમ વિચારીએ કે મેનોપોઝ આવી જશે, આપણે કંઈ કરાવવું નહીં પડે, ઓપરેટિવ નથી કરાવવું, એમ વાટ જોતાં જોતાં આપણે ઠેલવતા હોઈએ. પરંતુ જો આજની જે ઓપરેટિવ કર્યું એને 2017માં મેનોપોઝ આવી ગયું હતું. પછી 2023માં ફરીથી બ્લીડિંગ ચાલુ થયું, 2024માં ફરીથી સ્પોટિંગ થયું, 2025માં ફરીથી સ્પોટિંગ થયું. બ્લીડિંગ ક્યારેક ક્યારેક વધી જાય તો સોનોગ્રાફી કરતાં જણાવું કે આ તો જૂની ગાંઠ છે, 6 થી 7 નાની મોટી ગાંઠ હતી એટલે આપણે ઓપરેટિવ કર્યું. પરંતુ વધતી ઉંમર સાથે બેનનું વજન વધારે હોય, હાઇપરલિપિડેમિયા હોય, ડાયાબિટીસ છે, બીપીનો પ્રોબ્લેમ છે, કિડની છે એ કોમ્પ્રોમાઇઝ છે, એટલે જ્યારે ઓપરેટિવ કરીએ એના પછી કોમોર્બિડિટીઝ જ્યારે વધારે આવતી હોય ત્યારે વધતી ઉંમર સાથેની જે રિકવરી છે એમાં ઘણો બધો તફાવત પડે છે. એટલે જ્યારે મેનોપોઝ ન હોય અને જો ડૉક્ટર તમને એડવાઇસ આપે કે ઓપરેટિવની જરૂર છે, એના સિવાય કાંઈ ઓપ્શન નથી, ત્યારે મહેરબાની કરીને એને પ્રાધાન્ય આપજો, મેનોપોઝની વેઇટ કરતા નહીં. કારણ કે મેનોપોઝ આવ્યા પછી પણ ઘણા બધા કેસમાં ઓપરેટિવ કરવું પડે છે અને આ બધા જો રોગ આપણા શરીરમાં ઓલરેડી હોય મેનોપોઝ પછી તો એની રિકવરીમાં ટાઈમ લાગે છે. એનેસ્થેસિયામાં પણ બહુ કેર કરવી પડે, પોસ્ટ ઓપરેટિવ બહુ મોનિટરિંગ કરવું પડે. એટલે ખાસ કરીને યાદ રાખવાની વસ્તુ, બરાબર. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.